સુરતના વરાછા ગઢપુર રોડ ઉપર આવેલ શ્યામધામ મંદિર પાસેના તુલસી ફાર્મ ખાતે સત્તાવાર જ્ઞાતિ મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। સુરતને કર્મભૂમિ બનાવનાર અનેક ગામ અને સમાજના લોકો દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાય છે। ત્યારે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના વિવિધ ગામોના સતવારા જ્ઞાતિ સમાજના લોકોનું સ્નેહ મિલન રવિવાર વરાછા ગઢપુર રોડ ઉપર આવેલ શ્યામધામ મંદિર પાસે તુલસી ફાર્મમાં યોજાયું હતું। આ સ્નેહ મિલન સમારોહમાં સમાજના ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું। તો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રી સતવારા જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ સુરતના લોકો જોડાયા હતા। हमारा पूरा परिवार सतवारा ज्ञाति परिवार नो स्नेह मिलन है। 30 वर्ष अमे आ स्नेह मिलन चलावी रह्या छीए। स्नेह मिलन करવાનો मुख्य उद्देश्य શું? स्नेह मिलन नो मुख्य उद्देश्य આપણે समाज माटे सारू शिक्षण अने समाज एकबीजाने ओळखे अने समाज उच्च लेवले शिक्षण आपणे समाजने आपी सकीए अने कोई भी माहिती आपणे करी सकीए। एना सिवाय पण आपणे शिक्षण माटे समाज खूब ज आगळ वधे एना माटे पण आपणे खूब ज प्रयत्न करीए छीए। समाजना छोकराओने आपणे प्रोत्साहित करीए छीए। एक थी करी अने छेक 12 धोरण अने एना पछीना भी छोकराओने आपणे खूब ज प्रोत्साहित करीए छीए। एना माटे आपणे इनाम वितरण राखीए छीए, ચોપડીનું वितरण राखीए छीए अने एना सिवाय ट्रोफी पण समाजना छोकराओने आपणे आपीए छीए। તો વધુમાં આવનાર સમયમાં શ્રી સતવારા જ્ઞાતિ મંડળ સુરત દ્વારા વિવિધ અન્ય સેવાઓ પણ ચાલુ કરાનાર હોવાનું જણાવાયું હતું। હું રમેશ મકવાણા નિવૃત્ત બેંક ઓફિસર છું અને 1988 અમારા સતવારા જ્ઞાતિ મંડળની સ્થાપના સાથે હું એની સાથે સંકળાયેલો છું। અમારો સમાજ મુખ્યત્વે સૌરાષ્ટ્રમાંથી અહીંયા ધંધાર્થે આવીને વસ્યો છે। સુરતમાં પ્રોપર સતવારાઓ બહુ ઓછી સંખ્યામાં હતા, જે એકદમ પછાત અવસ્થામાં હતા, તો બાકી સૌરાષ્ટ્રમાંથી આવી અને અહીંયા વસ્યા અને સુરતને પોતાનું ઘર બનાવી અને ઉત્તરોત્તર સુરતનો અને એમની સાથે સાથે પોતાનો પણ એમને વિકાસ કર્યો અને સારી એવી પ્રગતિ કરી। અમારા જ્ઞાતિના આજે અહીંયા 1200 જેવા ઘર છે અને 7 થી 8000 જેવી વસ્તી છે। બધા સુખી સુરતમાં આવી અને બધા પોતપોતાની રીતે સંપન્ન થયા છે। અમારા મંડળનો મુખ્ય ઉદ્દેશ સમાજની જે પ્રગતિ તરફ અમારે આગળ વધારવો છે, એના માટે અમે સૌથી પહેલા શિક્ષણ પર મહત્વ આપ્યું, કારણ કે શિક્ષણ હશે તો સમાજ આગળ વધશે। અમારો સમાજ પછાત છે, અંધશ્રદ્ધાથી ઘેરાયેલો હતો, અભણ અને એકદમ પછાત એવા ઓબીસી સમાજમાંથી આવતો હતો, જેને અમારે પ્રગતિના પંથે લઈ જવો હતો। એટલે પહેલા અમે સૌથી પ્રથમ શિક્ષણને મહત્વ આપ્યું। છેલ્લા 25 વર્ષથી અમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહ્યા, વર્ષો વર્ષ અમને નોટબુક ફ્રી આપી અને આજે એના પરિણામ સ્વરૂપ જે વિદ્યાર્થીઓ ભણી ગણીને તૈયાર થયા છે, આજે અમારા સમાજને આગળ વધારવા માટે કટિબદ્ધ થયા છે। અમારા સમાજમાંથી ભણેલા છોકરાઓ ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો થઈ અને પોતાના ઘરનું સ્ટાન્ડર્ડ, લિવિંગ સ્ટાન્ડર્ડ ઊંચું લાવ્યા છે, જેનો અમને ગર્વ છે। સુરતે અમને ઘણું બધું આપ્યું છે। સૌરાષ્ટ્રમાંથી જે એકદમ નાના નાના ખેડૂતો કે નાના નાના કાર્યકરો હતા, તે સુરતમાં આવીને સુખી સંપન્ન થયા। તેના માટે અમારે સુરતના યશ આપવો જ ઘટે। એના માટે અમારા જ્ઞાતિ ભાઈઓનો પણ મહેનત અને પુરુષાર્થ એટલો જ છે અને એના કારણે આજે અમે અમારા સમાજને આ સ્થાને લાવી શક્યા છીએ।